સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 1 જેની રકમ આપેલી છે કે નીચે આપેલી બાબતોમાં બીજગણિતીય પદાવલીઓ લખો. તો હવે આપણને બધાને ખ્યાલ છે બીજગણિતીય પદાવલીઓ છે તે પદ, અવયવ અને સહગુણકોના સંબંધથી રચાય છે. જેમાં સૌપ્રથમ રકમ છે કે y માંથી z બાદ કરો. જો અહીંયા વિધાન આપેલું છે તેના પરથી પદાવલીની રચના કરવાની છે. y માંથી z બાદ કરો જે થશે y માઇનસ z. બીજું છે x અને y ના સરવાળાના અડધા, એટલે કે x અને y નો સરવાળો કરીએ એના અડધા એટલે કે આખા કૌંસને 1/2 વડે ગુણીએ, અથવા તો x વત્તા y છેદમાં 2 એ પણ સાચું પડે. ત્રીજું છે કે સંખ્યા z નો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર, એટલે કે z નો z સાથે જ ગુણાકાર કરીએ એ આપણને z વર્ગ મળે. ચોથું છે કે p અને q ના ગુણાકારનો ચતુર્થ ભાગ, p અને q નો ગુણાકાર એટલે જે થશે pq એનો ચતુર્થ ભાગ એટલે કે 1/4 ભાગ, અથવા તો pq/4 એ પણ સાચું પડે. નેક્સ્ટ છે રકમ x અને y બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો. તો કે x અને y જેનો વર્ગ કરીએ એટલે કે x વર્ગ અને y વર્ગ અને તેમનો સરવાળો એટલે વચ્ચે આવશે વત્તા. નેક્સ્ટ m અને n સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા. તો કે પહેલા m અને n નો ગુણાકાર કરીએ જે થશે mn, એના 3 ગણા છે એટલે આપણે આગળ ગુણવા પડશે 3mn, તેમાં 5 ઉમેરતા એટલે કે વત્તા 5. એના પછી y અને z ના ગુણાકારને 10 માંથી બાદ કરતા. તો કે y અને z નો ગુણાકાર yz આને 10 માંથી બાદ કરવાના છે એટલે 10 આગળ આવશે અને વચ્ચે નિશાની આવશે માઇનસ. એના પછી છે a અને b ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા. તો કે a અને b ના ગુણાકાર આમાંથી તેનો સરવાળો બાદ કરતા, એટલે કે બાદ કરતા એટલે માઇનસ, સરવાળો એટલે કે a વત્તા b. આ થશે જવાબ.